એક પતિ અને પત્ની વચ્ચે રોજ ઝઘડા થાય. પતિ આખો દિવસ બહાર મહેનત કરીને ઘરે આવે, ઘરે આવતાની સાથે પત્ની સાથે કોઈ ને કોઈ વાત પર તકરાર થાય. રોજે રોજના ઝઘડાથી પતિ કંટાળી ગયો. એક દિવસ એની પત્નીને પ્રેમથી સમજાવે છે કે તું રોજ મારી સાથે ઝઘડો ન કર. ત્યારે પત્નીએ લાચારીથી કહ્યું, હું શું કરું, મને બહુ જ ગુસ્સો આવી જાય છે, મારાથી ગુસ્સા પર કાબુ નથી રાખી શકતી. પતિએ એક યુક્તિ વિચારી. એ થોડી ખીલીઓ લઈને આવ્યો અને પત્નીને આપીને કહ્યું, જ્યારે ગુસ્સો આવે ત્યારે આમાંથી એક ખીલી દિવાલ પર લગાવી આપજે. જ્યારે એને ગુસ્સો આવે એટલે દોડીને દિવાલ પર ખીલી ઠોકી દે. પણ ધીરે ધીરે તેને અહેસાસ થયો કે ગુસ્સા કરવા કરતાં દિવાલ પર ખીલી નાખવી એ વધારે મહેનતનું અને અઘરું કામ છે. આથી એણે પોતાના ગુસ્સા પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો. ધીરે ધીરે પ્રયત્ન કરતા કરતા તે પોતાના ગુસ્સા પર કાબુ મેળવતા શીખી ગઈ. હવે રોજના ઝઘડા બંધ થયા. એક દિવસ પતિએ જોયું કે પત્ની હવે શાંત થઈ ગઈ છે. ત્યારે એણે કહ્યું, જ્યારે તને લાગે તારો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો છે ત્યારે દિવાલમાંથી એક એક ખીલીને તું કાઢી નાખજે. પત્નીએ શરૂ કર્યું. જ્યારે તેને લાગતું કે શાંત છે ત્યારે દિવાલમાંથી એક ખીલી હટાવી દે. સમય જતા દિવાલ પરથી બધી જ ખીલીઓ દૂર થઈ ગઈ. પત્ની બહુ ખુશ હતી. એણે પોતાના ગુસ્સા પર જીત મેળવી લીધી છે. ત્યારે પતિ પત્નીને દિવાલ પાસે લઈ ગયો અને સમજાયું તે આપણા જીવનમાં બહુ કામ આવે એવું છે. પતિએ કહ્યું, જો તે બધી જ ખીલીઓ તો કાઢી નાખી, પણ આ દિવાલ પર પડેલા ઊંડા જે નિશાન એ તું જોઉં. આ દિવાલ હવે ક્યારે પહેલા જેવી નહીં બની શકે. બિલકુલ આવી જ રીતે જ્યારે આપણે ગુસ્સામાં કોઈના દિલને છોટ પહોંચાડીએ છીએ, કડવા શબ્દો કહીએ છીએ, કડવું બોલીએ છીએ, શીશો પાડીએ છીએ, ત્યારે સામેવાળી વ્યક્તિના દિલ પર આવા જ ઊંડા નિશાનના ઘા પડી જતા હશે. ત્યાર પછી તમે ગમે એટલી વાર માફી માગો, પણ એ નિશાન ક્યારેય મિટતા નથી. ગુસ્સો આવવો એ સ્વાભાવિક છે, તે જીવનનો એક હિસ્સો છે. પરંતુ ગુસ્સાને કાબૂમાં રાખવો એ સાચા જીવનની સફળતાની નિશાની છે.